જોઈએ કે ગુસા શોધવા અવયવની રીતથી કઈ રીતે ગુસા શોધે। ધારો કે આમ પૂછ્યું હોય કે 12 અને 18 નો ગુસા શોધો, તો મેં જેમ પેલા કીધું એમ ગુસાનું ફૂલ ફોર્મ શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ। એટલે કે તમારે 12 અને 18 ના નાનામાં નાનાથી લઈને મોટા સુધી અવયવ છે એ પાડવાના। હવે અવયવ શોધતા ના આવડતું હોય તો જો હું તમને શીખાડું। સૌથી પહેલા અહીંયા લખવાના 12 અને અહીંયા લખવાના 18, જે રકમ ટૂંકમાં આપી હોય એ લખવાના। 12 ના અવયવ શું થાય? અવયવ એટલે શું કે 12 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય। હવે ઘણાને પ્રશ્ન થશે નિશેષ એટલે શું? નિશેષ એટલે જેનો ભાગાકાર કરતા નીચે કાંઈ શેષ ન વધે, શૂન્ય આવી જાય। તો 12 ને એવી કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો 1 થી શરૂઆત કરવાની। 1 થી તો દરેક સંખ્યાને ભાગી શકાય, એટલે 1 તો બધામાં આવે। 1 ત્યાર પછી 2 જોવાનું કે 2 ને 12 થી નિશેષ ભાગી શકાય, તો હા 2 છક 12 તો લખવાનું અહીંયા 2। પછી 3, તો હા જો આના માટે ઘડિયા આવડવા જરૂરી છે। 3 ચોક 12, 12 ને 3 થી પણ નિશેષ ભાગી શકાય, એટલે 3 પણ એનો અવયવ થાય। પછી 4 ને 4 થી ભાગી શકાય, હા 4 તેરી 12, તો 4 પણ એનો અવયવ થાય। 5 થી 12 ને 5 થી ભાગી શકાય? ન ભાગી શકાય, તો 5 નહીં લખવાનું। 6 થી, હા 6 દુ 12, તો 6। 7 થી ન ભાગી શકાય, 8 થી ન ભાગી શકાય, 9 થી ન ભાગી શકાય, 10 થી ને 11 થી ને પછી સીધો આવશે 12 એકુ 12। બરાબર, ચાલો 12 ના અવયવ પડી ગયા। હવે સેમ એવી રીતે 18 ના અવયવ પાડો। 1 થી ભાગી શકાય, 2 થી, હા 2 9 18, 3 થી ભાગી શકાય, હા 3 6 18, 4 થી ભાગી શકાય 18 ને, જો એમ ખબર ના પડે ને તો આમ ભાગાકાર કરી લેવાનો આવી રીતે। તો એમાં તમને ઘડિયા તો આવડવા જ જોઈએ। 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, ચોકે ચોકે 16, શેષ કેટલી વૈધી? 2। ટૂંકમાં શેષ વૈધી એટલે 18 ને 4 વડે, સોરી, હા તમે નિશેષ નહીં ભાગી શકો કેમ કે અહીંયા શેષ વધે છે 2, એટલે 4 એનો અવયવ નથી, 5 પણ નથી, પણ 6 તેરી 18, 7 નથી, 8 નથી, 9 દુ 18, અને પછી લાસ્ટમાં શું આવશે? 18 એકુ 18। તો આ 12 ને 18 ના અવયવ છે, પણ તમારે તો ગુસા શોધવાનો છે, હાઈએસ્ટ મલ્ટિપલ ફેક્ટર। એટલે કે પેલા તો આમાં જે કોમન હોય ને એ અલગ કાઢી લ્યો। અહીંયા કોમન મલ્ટિપલ ફેક્ટર આપણે અલગ કાઢી લઈએ। 1 1 બધામાં છે લખવાનું, 2 2 બધામાં છે લખવાનું, 3 3 બધામાં છે લખવાનું। પછી ચોગડો આમાં છે તો આમાં 4 નથી, 6 છે તો હા 6 પણ બેયમાં છે, આમાં લખવાનું। પછી 9 આમાં છે તો આમાં નથી, એ નહીં લખવાનું। 12 આમાં છે, આમાં નથી, નહીં લખવાનું। 18 આમાં છે તો આમાં નથી, નહીં લખવાનું। આ 4 જ એવા છે કે જે બંનેના અવયવ છે, બરાબર, પણ હજી આ તમારો ગુસા નથી। ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ। મોટામાં મોટો કયો કોમન ફેક્ટર છે કે જે બંનેમાં છે? તો મોટામાં મોટો કયો છે? 6। તો બસ તમારો ગુસા આવી ગયો 6। ગુસા બરાબર 6। આ તમારો અવયવની રીતથી ગુસા છે, બરાબર। હવે જો સેમ આ જ રીતે ગુસા શોધીને મને કમેન્ટ કરજો આન્સર આનો શું આવે। 24 અને 36 નો ગુસા અવયવની રીતથી શોધો, ફટાફટથી કમેન્ટ કરો। થેન્ક યુ।